સલવાર ભાડાના બંધ કરો અને ઓફરોડ ડ્રેસ છે જે લાલ પાઘડી અઢી ટોપ પહેરણ સારું લાગે એટલે જોઈનનો વરરાજાને ફરજિયાત અઢી ટોપ પહેરણને પાઘડી. આમ તો આગેવાનો માટે ભોપા ખૂબ કાઠું હોય છે, કારણ કે શરૂઆત કરો એટલે ઘણા બધા નારાજ થાય, પણ સમાજને ફાયદો થતો હોય નારાજ થતા હોય તો થાય, પણ સમાજના હિત માટે નિર્ણય લેવો પડે. મીઠું બોલવાથી બધા રોગ થતા હોય, મીઠું ખો તો રોગ થાય, મીઠું બોલો તો સમાજને નુકસાન થાય. તમે વાહ વાહ કરો તાળીઓ પાડો પણ સમાજને ફાયદો મીઠું બોલવાથી ન થાય. ક્યાંક તમને ઓજું પણ પડશે કે આ બધું બંધ કરે છે. યુવાનીઓને માટે ગોવાપીન માવજીપીન બધા આગેવાનોએ નક્કી કર્યું કે આ રબારી સમાજ ઉજળી પરંપરા આપણા જૂના ડોહા દાઢી રાખતા સારી લાગતી, પણ અત્યારે 20-25 વર્ષનો યુવાનીઓ દાઢી રાખે સારું નથી લાગતું, આપણને શોભા નથી દેતી. અને હવે તો ફેશન એવી આવી ગઈ કે દાઢી આમ તો રાખતા હોય, પણ હવે લગ્નમાં વરરાજા દાઢી આવે ત્યારે તો આગેવાનોનું માથું શરમથી ઝૂકી જાય કે વરરાજા જિંદગીમાં તમને પોલીસ પણ ન રોકી શકે. જે વરરાજા હોય એ એક દિવસ માટેનો રાજા છે, અને જ્યારે વરરાજા હોય એ દાઢી રાખીને જતો હોય એ સમાજ માટે ને આપણા માટે કલંક છે. આપણે આપણું મૂળને યાદ કરવું પડે. આપણે આપણી પરંપરાઓને ભૂલી ગયા. તમે કોણ છો? આ દૂધમલીયો સમાજ છે, દૂધ પીનારો સમાજ હોય, અને આપણે આપણી પરંપરાઓ આપણા કોઈ પણ મરચું છે તો એ મરચું એની